नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ભારતની બહુજન રાષ્ટ્રસત્તાની વાત કરવી છે। ભારતની અંદર ભારતના રાજકારણની આખી વિચારધારાને બદલી નાખવાનું કામ ભારતીય રાજકારણની અંદર એક ધ્રુવ તારક એવા માન્યવર કાંશીરામ સાહેબના ઉદ્ભવ પછી આખી વિચારધારા બદલાઈ ગઈ। ભારતની રાજનીતિનો જે માઇલસ્ટોન કહી શકાય એવા માન્યવર કાંશીરામ સાહેબે 15 વર્ષથી 85ની જે થિયરી આપી અને ભારતની અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતીઓના શોષકોને ખુલ્લા પાડી અને આ સમાજને હુકમરાન બનાવવા માટે એમનું આખું કંઈક બેસી નાખ્યું। આ એક જ એવા મહિષા થઈ ગયા, એક જ એવા મહર્ષિ થઈ ગયા ભારતની રાજનીતિની અંદર, ભારતના સમાજકારણમાં કે જેના નામે એક પણ રૂપિયાનું બેંક બેલેન્સ નહોતું, એક પણ રૂપિયાનું જમીનનો ટુકડો એમના નામે, કોઈ પણ સ્થાવર જંગલ મિલકત એ જીવ્યા ત્યાં સુધી એમના પોતાના અંગત મિલકત તરીકેનો એક આવા મહર્ષિએ ભારતની રાજનીતિને બદલી નાખી અને એમણે બહુજન રાજસત્તાનું નિર્માણ કર્યું। સમગ્ર ભારતની અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગ અને ઓબીસીને એક ખ્યાલ કરાવ્યો કે ભાઈ તમારી પાસે જે મત નામનું હથિયાર છે એ મહામૂલું એવું હથિયાર છે કે રજવાડા સમયમાં રાજાઓનું સર્જન આવિષ્કાર એમની માતાઓના કુખે થતું હતું, પરંતુ ભારતની લોકશાહીના રાજાઓનું સર્જન મતપેટીમાં થાય છે। એ મતનું મૂલ્ય સમજાવી અને ભારતની રાજનીતિની અંદર ખૂબ મોટું પરિવર્તન લાવ્યું। પરંતુ ભારતની રાજનીતિની અંદર અને બહુજન રાજનીતિને ટકાવી રાખવી હોય તો એના જેટલાક સંવર્ધન કરનારા પરિબળો છે એટલા જ એના રૂકાવટ કરનારા એમાં રૂકાવટ બની શકે એવા પણ સેંકડો પરિબળો છે। બહુજન રાજનીતિની અંદર રૂકાવટ આવે એવા સેંકડો પરિબળો છે। આ પરિબળોનું પણ નિરાકરણ થવું જોઈએ, આવા પરિબળો ક્રમશઃ નાબૂદ થવા જોઈએ અને તો જ ભારતની બહુજન રાજસત્તા અસ્તિત્વમાં આવી અને લાંબો સમય ટકી શકે। તો આવા પરિબળોનો પણ આપણે અભ્યાસ કરવો અને એ પરિબળો નાબૂદ થાય, જે અવરોધક પરિબળો છે જે સમાજનું અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગ અને લઘુમતીઓનું જે સામાજિક, રાજકીય, આર્થિક અસ્તિત્વ છે એને ક્રમશઃ ખતમ કરી રહ્યા છે। એવા પરિબળો નાબૂદ કરવા, એવા દૂષણો નાબૂદ કરવા જરૂરી છે। એમાં સૌથી મોટું દૂષણ છે દારૂ અને ડ્રગ્સ। હમણાં ગુજરાતની અંદર દારૂના નામે ખૂબ મોટો ઉહાપો ચાલ્યો છે, પણ આ દારૂનું દૂષણ એવું છે કે અનેક સદીઓથી ગુજરાત ભારતમાં અસ્તિત્વ છે અને દેવો પણ એમ કે મદિરા પાન કરતા હતા અને એમાંથી કદાચ આ ભારતની પ્રજાએ માર્ગદર્શન લીધું હશે કે દેવો દારૂ પીતા હતા તો આપણે કેમ ના પીએ। પરંતુ દેવોએ તો એમના ઘર નહોતા ચલાવવાના, એમણે ઘઉં ચોખા વેચાતા નહોતું લેવાનું, પરંતુ જે આ ભારતની ગુજરાતની જે બહુજન જનતા છે, ગરીબ છે, શોષિત છે, પીડિત છે, મજૂરી કરવા કારખાનાવાળો છે, એને તો એનું ઘર ચલાવવા માટે પહેલા રાશનની જરૂર છે, દારૂની જરૂર નથી। પણ આ દારૂનું જે વ્યસની છે, દારૂડિયાઓ છે, એને 2 ટંકનો રોટલો ના મળે તો ચાલે, પણ એને 2 ટંક 2 ટાઈમે નિશ્ચિત કરેલા ટાઈમે એને દારૂ મળવું અને એના કારણે અનેક પરિવારો ખતમ થયા છે। અનેક યુવાનો 35-40ની ઉંમરે પહોંચ્યા પછી ખતમ થઈ ગયા છે, ઉડી ગયા છે, એટલે અપમૃત્યુ થયા છે અને એ સ્ત્રીઓ વિધવા બની। આવી અનેક વિધવાઓનું સર્જન આ દારૂના દૂષણ થયું છે। હવે એની અંદર બાકી હતું એટલે સરકારશ્રીના કદાચ આશીર્વાદ હોઈ શકે એ રીતે 2020 પછી ગુજરાતમાં ડ્રગ્સનું જે દૂષણ આવ્યું છે અને ગુજરાતમાં 20 લાખ લોકો ડ્રગ્સના બંધાણી હોય અને છતાં આટલું બધું ડ્રગ્સ આવે છે એવા અખબારી અહેવાલો આવે, પરંતુ ડ્રગ્સ મોકલનાર અને ડ્રગ્સને અહીંયા આગળ સ્વીકારનારા કયા માંધાતાઓ છે, કયા એવા પેડલર છે કે એ જાહેર થતા નથી, એની ઉપર એક પણ કેસ થયો નથી। ડ્રગ્સની બધી અહોવાપા કરવામાં આવે અને સરકાર વારંવાર વળી પછી જાહેરાતો કરે કે ચમરબંધીને નહીં છોડવામાં, કાયદાનું કામ કરે। આવી બધી
સુફિયાણી વાતો કરવામાં, પણ દારૂ અને ડ્રગ્સનું જે દૂષણ છે એ અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગના લઘુમતીને ખતમ કરી રહ્યું છે. એટલે સૌથી પહેલા અગત્યની જરૂર છે કે આ દૂષણો નાબૂદ થાય અને એ દૂષણો નાબૂદ કરવાની દિશામાં કામ થવું જરૂરી છે. આની સાથે બીજું દૂષણ છે અંધશ્રદ્ધાનું સંવર્ધન. અંધશ્રદ્ધા માટે અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસીના એટલે બહુજન સમાજના જે વિસ્તારો છે ત્યાં આગળ અનેક પ્રકારની માતાઓ ને બીજા દેવદેવીઓના મંદિરો છે. એ મંદિરોના નિર્માણ માટે મસ્ત મોટા ખર્ચા કરવામાં, એનું ફંડ ઉઘરાવવા માટે ક્યાંય કોઈ તકલીફ નથી પડતી. સાહેબના મિશન માટે જ્યારે ફંડ ઉઘરાવવાનું થતું ત્યારે લોકોની પાસે 100 રૂપિયા કાઢવામાં તકલીફ પડતી હતી. પરંતુ જો તમે અત્યારે રોડ ઉપર ઉભા રહી માતાના નામે ઉભા રહો તો તમે લોટ ઓફ રૂપિયા તમે ધાર્યા કરતા વધારે ફંડ. એટલે અંધશ્રદ્ધાનું આ એક પ્રબળ ચલણ છે કે માતા મહાદેવના નામે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, પણ એ જ વિસ્તારોની અંદર એક સારું વાંચનાલય નથી હોતું, એક સારું પુસ્તકાલય નથી હોતું અને એક સારું શિક્ષણ કેન્દ્ર નથી હોતું. આ મોટી ખામી છે અને આ અંધશ્રદ્ધાનું જે સંવર્ધન છે એ આ બહુજન સમાજનો અધોગતિ તરફ લઈ જનારું છે. વૈચારિક પ્રતિબદ્ધતાનો અભાવ છે. જે વિચારધારાથી જોડાયા હોય એટલે એ વિચારધારાની અંદર પાછું પેલા લીંબુ ઉછાળ જેવી વારંવાર બદલાવ આવતો હોય છે લોકોના. પોતાને કહેવાતા કર્મશીલો અથવા પોતાને કહેવાતા સામાજિક કાર્યકરોની વિચારધારા સ્થિર ચિરંજીવી કાયમ માટે રહેવી જોઈએ, રહી નથી, અને વારંવાર બદલાવ આવતો છે. અને બહુજન રાજસત્તા માટેનું આ ખૂબ મોટું ઘાતક પરિબળ છે બહુજન રાજસત્તાનો. સાથે સાથે સામાજિક સહિષ્ણુતાનો ખૂબ મોટો અભાવ છે. એક વિચારધારાના બે કર્મશીલો સાથે કામ કરતા હોય અને કાં બે સંગઠનો લઈને કામ કરતા, પણ નજીવી બાબત હોય એમાં કઈ વિચારોની સિદ્ધાંતોના મતભેદના પણ નજીવી બાબતોની વચ્ચે એમની વચ્ચે મતભેદ ઉભા થાય અથવા કરવામાં આવે અને પછી એકબીજા એવા રોષણા લઈએ કે સદીઓની સદીઓ એમના બાપ દાદાને એકબીજાના ખૂન કર્યા હોય અને વેરઝેર ચાલતું હોય. એવી સામાજિક અસહિષ્ણુતા આ સમાજમાં અને એમાં અનુસૂચિત જાતિની અંદર આ મોટું દૂષણ, સૌથી મોટું દૂષણ આને કહી શકાય. આની સાથે સાથે પેટા જ્ઞાતિઓનું સંવર્ધન કરતા સમાજઘરો દરેક તાલુકા મથકે અથવા તો પ્રાદેશિક કેન્દ્રો ઉપર પેટા જ્ઞાતિઓના સમાજઘરો, એમના પરગણાના ગોળના સમાજઘરોનું નિર્માણ થાય છે. એમના પરગણાની શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ થાય છે અને એમના પેટા જ્ઞાતિઓના સમૂહ લગ્ન, વણકર પેટા જ્ઞાતિનું હોય, ચમારનું અલગ હોય, સેનવાનું અલગ હોય, વાલ્મિકનું હોય, ગુરુ બ્રાહ્મણનું હોય. એટલે દરેકના વળી પાછા એટલે આ પેટા જ્ઞાતિવાદને એકદમ મજબૂતી આપવાનું. આ ત્રણેય બાબતો એવી છે કે સમાજઘરો એટલે વણકરોનું સમાજઘર જુદું હોય, ચમારનું જુદું હોય, વાલ્મિકનું જુદું હોય. એ જ રીતે એમના શિક્ષણ સંસ્થાઓ પણ આ રીતે અલગ અલગ થઈ રહી છે. સમૂહ લગ્નની આ પ્રક્રિયા છે. આ પણ જ્ઞાતિવાદનો ખૂબ મજબૂતી આપી રહી છે અને સાથે સાથે બહુજન વિચારધારાના અંદર લૂણો લગાડનારી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે જે અનામત મળી એ અનામતના કારણે સરકારી નોકરીઓ મળી અને એ સરકારી નોકરીઓના આધારે માન્યવર કાંશીરામ સાહેબે બહુજન સમાજના કર્મચારી વર્ગનો તૈયાર કરી અને રાજસત્તાની અંદર પરિવર્તનનું કામ કર્યું. પરંતુ એની અંદર ગુજરાત અને ભારતના 100% અનામતના લાભાર્થી કર્મચારીઓનો સહયોગ નથી રહ્યો. ખૂબ જ ઓછી માત્રામાં 10-15% કર્મચારીઓએ જે ભોગ આપ્યો. એ સિવાયનો જે કર્મચારી અને અધિકારી વર્ગ છે એ મનુવાદનો દલાલ બન્યો છે. શું બન્યા છે? મનુવાદના દલાલ બન્યા છે. નિવૃત્ત થાય એટલે 4 ધામોની યાત્રા કરવા જશે, કાં તો જ્યાં એમના કોઈ ફળિયામાં અથવા એમની સોસાયટીમાં જ્યાં આગળ કૂતરાઓ હરતા ફરતા હોય ત્યાં કોઈ માતા મંદિરનું કે એનું નિર્માણ કરશે અને ત્યાં આગળ પાછા હવન કરશે, પ્રાણ પ્રતિષ્ઠાઓ કરશે. પરંતુ જ્યારે નોકરીઓ નથી અને એમને કોઈ આધાર નતા, કોઈ મજૂરી એમને કોઈ નતું લેતું, ત્યારે એમણે આ મંદિરોનું નિર્માણ કરવાની જરૂર. એમને નોકરીઓ નથી, એમને કોઈ આધાર નતા, ખાવાના સાસા હતા. એ વખતે આવા મંદિરોનું નિર્માણ કરવાનું, એ વખતે 4 ધામોની યાત્રા કરવાની, એ વખતે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર હતી. એટલે આ વસ્તુ બહુજન રાજસત્તાની અંદર
ખૂબ મોટી રૂકાવટ છે. ગલીએ ગલીએ હવે તો ફ્લેક્સ બેનરનો જમાનો આવ્યો છે. 25 વર્ષ પહેલા એક બેનર બનાવવું હોય એટલે પેલો પેન્ટર પાસે જવું પડે. પેન્ટર બોર્ડ, પતરાનું બોર્ડ અથવા તો કાપડ ઉપર લખવાની વાત કરે એટલે તમને અઠવાડિયે એકાદું બેનર અથવા એકાદું બોર્ડ બની શકતું હતું. હવે તો તમે ફ્લેક્સ બેનર વાળાને ત્યાં જાઓ અને માત્ર 30 મિનિટ ઉભા રહો, ડિઝાઇન થાય અને એની બીજી 10મી સેકન્ડ તમારા હાથમાં બેનર આવે એટલે કોઈ ગુજરાત પ્રદેશનો નેતા હોય, કોઈ ભારતનો અધ્યક્ષ બની ગયો હોય, સામાજિક સંસ્થાનું એક નામ લેવું, ગલીએ આંબેડકર ને ગલીએ કાંસીરામ પેદા થયા છે. આ બનાવટી કાંસીરામ, બનાવટી બાબા સાહેબ અને માન્યવર કાંસીરામે જે ભોગ આપ્યો, બાબા સાહેબ 4 પુત્રોના ભોગે આપ્યા પછી બાબા સાહેબ બની છે. કાંસીરામ સાહેબે તો પગમાં પેલા 10 રૂપિયા વાળા સ્લીપરો સારતા હતા, એમના બુશર્ટની પાછળની જે ચાળ હોય ને ત્યાં ગળીઓ વળી ગયેલી હતી. એમના પગની આંગળીઓના નખની ગળીઓ વળેલી અમે જોઈ છે. આ ભોગ આપ્યો છે ત્યારે આમ કાંસીરામ થયું અને ત્યારે આંબેડકર. હવે તો ફ્લેક્સ બેનર છપાઈ નાખ્યું નથી અને વળી પાછા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, ભારત શહેરના અધ્યક્ષના આવા આખી એક ગદ્દારોની ફોજ આના કારણે ઊભી થઈ છે. ગદ્દારોની ફોજ ઊભી થઈ છે અને હમણાં ગદ્દારો જે વિચારધારાની વિરુદ્ધની વાતો કરે છે અને પછી પાછા એની વિરોધના જે એમના શબ્દો આવે છે આ પણ જાણવા સમજવા જેવા છે. એટલે બહુજન રાજસત્તાના આ બધા જ બહુ રૂકાવટ કરનારા પરિબળો છે. સાથે સાથે સરકારી નોકરીઓ મળી, બીજું મળ્યું, એના કારણે સામાજિક ખર્ચાઓ, લગ્નની અંદર જે વૈભવી ખર્ચાઓ કરવામાં આવે છે, જે પોતે ઉદ્યોગપતિ હોય અથવા તો કોઈ મોટા, પણ આ બધા ખર્ચાઓમાંના મોટા ભાગના લોકો તો દેવા કરતા હોય છે અને સરકારી કર્મચારીઓ નિવૃત્ત હોય અથવા નિવૃત્ત અધિકારીઓ એ જે ખર્ચો કરતો હોય અને કારખાનામાં જતો એની બાજુમાં રહેતો હોય એને પરાણે ખેંચાવવું પડતું હોય છે. એટલે આ નિવૃત્ત કર્મચારીઓ અને નિવૃત્ત અધિકારીઓનું આ બીજું દૂષણ છે કે એ લોકો જે ખર્ચા કરે એના કારણે એના સોસાયટીનો અથવા એના ફળિયાનો અથવા એના ગામના સમાજ બંધુને આવું દૂષણ એ ખર્ચો કરવા માટે એ ના છૂટકે એની ઈચ્છા ના હોય, એની શક્તિ ના હોય, એનું સામર્થ્ય ના હોય, છતાં એને વશ થઈ અને આવું કરવું પડતું હોય અને એના કારણે એ લાંબા સમય સુધી આ દેવામાં ડૂબેલો રહે છે. એટલે આ બધી બાબતો છે ને એ બહુજન રાજશક્તિના નિર્માણ માટે ખૂબ જ અડચણરૂપ બાબત છે. આની જોડે પાછા રાજકીય દલાલોની ફોજ તૈયાર થઈ છે. એટલે ફ્લેક્સ બેનરની અંદર પછી એકાદું રાજકીય પક્ષનું બેનર છપાઈ નાખવાનું અને ત્યાં પોતાની ગલીની અંદર એને 10 વોટ ના મળી શકતા, ગામની પંચાયતની અંદર ઉભો ના રહી શકતો હોય અને 5 વિધાનસભામાં એક સાથે ઊભું રહેવાનું, પોતાના ગામમાં સરપંચોને પણ પંચાયતનો સભ્ય થવાની શક્તિ ના હોય અને આવા રાજકીય દલાલો વળી પાછા જુદા પક્ષના મસીહાત જાણે પોતે થઈ ગયા હોય ને પોતે આ દેશનો, આ દુનિયાનો ઉદ્ધાર કરી નાખશે, ભારતની રાજસત્તા બદલી નાખશે, ભારતની અર્થનીતિ બદલી નાખશે એવી સુફિયાણી વાતો કરતા હોય, પરંતુ વાસ્તવિકતા એ હોય છે કે એમનું પોતાનું કદ કેટલું છે, એમનો પનો કેટલો છે એ તો જ્યારે ગ્રાસ રૂટ ઉપર કામ કરે ત્યારે ખબર પડે. એટલે આ પણ આ પ્રકારના જે દૂષણો છે એ બહુજન રાજસત્તાને રૂકાવટ કરનારા છે. આ રૂકાવટ સમગ્ર સમાજના ખૂબ લાંબા ટાઈમ સુધી નડવાની છે. ગદ્દારોની જે આખું હલ્લાબોલ છે અને ઘણા એમ કહે છે કે આ બાબા સાહેબના કારણે આ છે, બીજું છે, એટલે ઇનડાયરેક્ટલી બાબા સાહેબનો વિરોધ કરતા હોય. કેટલાક ગદ્દારો એવું કહેતા હોય કે ભાઈ ધર્મ પરિવર્તન કરવાની શું જરૂર છે, પરંતુ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બતાવેલો માર્ગ છે અને ધર્મ પરિવર્તન શા માટે કરવું પડતું હોય છે કે જે સંપ્રદાય અથવા તો જે સમાજ અથવા તમે જે ધર્મ કહો છો એને તમને ક્યારેય માનવીય તરીકે સ્વીકાર્યા નથી, તમારા માનવીય ગૌરવનું ક્યારેય જતન નથી થયું. એમના ઘરમાં, એમના આંગણામાં કૂતરા, બિલાડા અને જનાવરનો સ્પર્શ કરી શકાય, પણ આજે પણ
તમને એમનાથી દૂર રાખતા હોય તો એવો પરિવર્તનનું કામ થતું હોય એનું પણ કેટલાક લોકોનો વિરોધ હોય છે અને વિરોધ પાસે આ રીતે વ્યક્ત કરતા હોય છે. એટલે આવા અનેક, આની કરતા બીજા અનેક, આ મેં થોડાક ગણાવ્યા છે પણ આવા બીજા સેંકડો પરિબળો છે એ બહુજન રાજસત્તાના નિર્માણ માટે ખૂબ જ અડચણરૂપ છે. તો શું આપણે આ પરિબળો જાણીને બેસી રહું કે એના કોઈ ઉપાય હોઈ શકે? શું થઈ શકે? આપણે એક વિચારવા જેવી બાબત છે ને. તો સૌથી અગત્યની બાબત તો એ છે કે મનુવાદની સરકારોએ ચારે બાજુથી એવો ભરડો ભીસ્યો છે કે અનામત નાબૂદ થઈ જાય, સરકારી નોકરીઓ નાબૂદ થઈ જાય, તમે ના રહો ઘરના કે ના રહો ઘાટના, જે બામસેપ ઉદ્ભવ્યું અને જે આખી રાજસત્તાની હલચલ થઈ ગઈ એની અંદર કર્મચારીઓનો ભોગ હતો. પણ જો સરકારી કર્મચારીઓ જ ના હોય તો કારખાનાના કર્મચારીઓ 15,000 રૂપિયાનો પગાર હોય, એ 15,000ના પગારમાં એનું ઘર ચલાવવાનું હોય, એના વાહનનો ખર્ચો હોય, 2-4 મોબાઈલો ખર્ચો હોય, તો એ મિશન માટે ફંડ અને સમય ના આપી શકે. મિશન માટે ફંડ અને સમય ના આપી શકે. એટલે બહુ વ્યવસ્થિત પ્લાનિંગ આ થઈ રહ્યું છે. અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગ આર્થિક રીતે બેહાલ થઈ જાય, આર્થિક રીતે બેહાલ થઈ જાય એટલે મજબૂર થઈ જાય, એટલે એ એક પાલી દારૂ માટે વેચાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું આયોજન થઈ રહ્યું છે. એટલે સૌથી જરૂરી એ છે કે બહુજન સમાજ એ ખૂબ લાંબો પહોળો સમાજ છે અને એની દૈનિક જરૂરિયાતો, અનેક જરૂરિયાતો, સવારમાં પથારીમાંથી ઊભો થાય અને સાંજે સુધીની તમામ એની જે જરૂરિયાતો છે એનું પોતાની ક્ષમતા પ્રમાણે એનું ઉત્પાદન કરવું જોઈએ. કારણ કે એનું પોતાની પાસે બહુજન સમાજનું ખૂબ મોટું વિશાળ ગ્રાહક બજાર છે. એટલે તો આર્થિક સત્તા બનવું પડે. શું બનવું? આર્થિક સત્તા બનવું પડે. એટલે ખાનગી નોકરીઓ છોડી અને ઉત્પાદક બનવાની જરૂર છે. બેંકિંગ ક્ષેત્ર, અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગની ખાનગી બેંકો કેટલી, પ્રાઇવેટ બેંકો કેટલી, બહુ ઘણી ગાંઠી. અનુસૂચિત જાતિની તો આખા ગુજરાતમાં એક બેંક છે આ અનુસૂચિત જાતિની, પણ એની સરખામણીમાં પટેલોની, વૈશ્યોની અને બીજા લોકોની જુઓ તો એમને તાલુકા એક કરતા વધારે બેંકો છે. તો બેન્કિંગ સિસ્ટમ ઉપર તમારી પોતાની નાણાકીય સંસ્થાઓ હોય છે. વેપારના ક્ષેત્રની અંદર અનેક એવી આઇટમો છે કે જ્યાં આગળ અનુસૂચિત જાતિ, જનજાતિના લોકો, અન્ય પછાત વર્ગના લોકો વેપાર કરી શકે અને વેપારની અંદર આ સમાજે ઝંપલાવવું જરૂરી છે. જે એક જ વર્ણની જે મોનોપોલી છે એ મોનોપોલી તોડી અને વેપારમાં, ઉદ્યોગમાં જેની જેવી ક્ષમતા અને જેવું કૌશલ્ય એ પ્રમાણે ઉદ્યોગ ક્ષેત્રોમાં પણ અને સાથે સાથે સર્વિસ સેક્ટર, ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એ પ્રકારની બીજી અનેક સેવાઓ છે. આવી સેવાઓ પણ આ સમાજ, એટલે આર્થિક સક્ષમતા સૌથી મોટું અગત્યની જરૂર છે બહુજન સમાજના અને બહુજન સત્તાના નિર્માણ માટે. પાયાની જરૂરિયાત આર્થિક સત્તા, આર્થિક સક્ષમતા છે, પાયાની જરૂર છે. આટલાથી પૂરતું નથી. આર્થિક સક્ષમતા હોય પણ વૈચારિક સભાનતા ના હોય. એટલે વૈચારિક સભાનતા, હવે આજે તો તમે જો ગુજરાતની અંદર ઠેર ઠેર સંસ્થા, સંગઠનો બની જાય, રાજકીય પક્ષો. ગુજરાત વિધાનસભાની જે છેલ્લી ચૂંટણી થઈ ને એમાં 42 રાજકીય પક્ષોએ ઉમેદવારી કરી હતી. કેટલા? 42 રાજકીય પક્ષો હતા. એમાં એક ડીજી વણઝારાનો એક પક્ષ છે, એ તો પાછા સવાયા હિન્દુત્વની વાત કરે છે. કેવી? આવા બધા અનેક રાજકીય પક્ષો છે. તો આમાંથી ટકી રહેવું હોય, આની વચ્ચે ઝંઝુકવું હોય તો યુવા વર્ગને બાલ્યાવસ્થાથી તૈયાર કરવો પડે. બાલ્યાવસ્થાથી બાળકોને તૈયાર કરવા પડે. એટલે બાલ્યાવસ્થાથી એના મગજની અંદર કોઈ પણ પ્રકારની ધૃણા, નફરત અને વેરઝેર સિવાયની બહુજન વિચારધારાનું નિરૂપણ કરવું પડે અને તો જ એક સક્ષમ યુવા વર્ગનું નિર્માણ થઈ છે. અને આ વિચારધારાથી જ્યારે સમાજ સક્ષમ રીતે હશે, સાથે સાથે એના સામાજિક સભાનતા, કાનૂની સભાનતા, એ ઘણી બધી બાબતો છે. એ આ બધી શિબિરો, સંગઠનો દ્વારા
પસરાવી જોઈએ છે. અનુસૂચિત જાતિ પર સૌથી વધુ અનાચાર થાય છે, અત્યાચાર થાય છે અને બળાત્કારની અનેક ઘટનાઓ બહાર આવે છે. પણ કેમ આવું થાય છે? કારણ કે તમે તમારી ઉપર જ્યારે અત્યાચાર થાય ને, અનાચાર થાય, ત્યારે એનો પ્રચંડ પ્રતિસાદ નથી કર્યો, પ્રચંડ વિરોધ નથી કર્યો અને માટે એ અનાચાર અત્યાચાર કારણ જો એમની પાસે એવું લાયસન્સ હોય કે તમને એક લાફો મારે તમે 4 લાફા એને મારશો, તમારી કોઈ અનુસૂચિત જાતિ જનજાતિની કે ઓબીસીની મહિલા ઉપર રેપ થાય અને સામાનું અસ્તિત્વ મટી જાય, જો એવું લાયસન્સ એની પાસે હોય ને તો આ બધા અનાચારો એટલે પ્રચંડ આક્રમકતા, તમારા સ્વ બચાવ માટેની પ્રચંડ આક્રમકતા હોવી આ 100% જરૂરી છે. અને બહુજન સભાનતા, અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાતોનો લઘુમતી, એમાં બહુજન સભાનતા, દરેક બાબતની બહુજન સભાનતા પસરાવવી જરૂરી છે. માત્ર સ્ટેજ ઉપર ભાષણો આપી, મોટી મોટી વાતો કરી, કૂદકા મારવી એટલે બહુજન સભાનતાનું નિર્માણ નહીં થાય. સ્ટેજો ઉપર જઈ અને મોટા મોટા અવાજ, મોટી મોટી ભાષાની અંદર બાબા સાહેબ અને કાંશીરામ સાહેબ કરતા કંઈક વિશેષ કર્યું હોય એવા અદામાં, એવા ટોનમાં ભાષણો આપી અને દોડીને ઘેર જતા રહેવાથી બહુજન રાજ સત્તા અને બહુજન સભાનતાનું નિર્માણ થાય. બહુજન સભાનતાના નિર્માણ માટે આ પ્રકારના કુમળા માણસની અંદર કોઈ પણ પ્રકારના વેરઝેર સિવાય બહુજન વિચારધારા, એટલે એની અંદર બધું જ આવે, બહુજન વિચારધારા એનું નિર્માણ કરવું જોઈએ અને સાથે સાથે યુવાનોમાં પણ આ સભાનતા કેળવવી જોઈએ. અને આ સભાનતા એસસી એસટી ઓબીસીની અંદર કેળવાશે તો જ બહુજન સત્તાનું નિર્માણ થશે. બહુજન સત્તાના નિર્માણ માટે આર્થિક સક્ષમતા, સામાજિક સક્ષમતા અને રાજકીય સક્ષમતા જરૂરી છે. મિત્રો, વાત લાંબી થઈ છે પણ અહીંયા પૂરી કરીએ છીએ. તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી મળીશું.